પ્રભુનું વચન વાંચીને સાંભળીએ. નવા કરાર તરફ માર્થીની સુવાર્તા તેનો 28મો અધ્યાય 1 થી 10 કલમ સુધી આપણે સાંભળીશું. નવા કરાર તરફ પાન નંબર 32, માર્થીની સુવાર્તા 28મો અધ્યાય 1 થી 10 કલમ. પ્રભુનું વચન અહીં આ પ્રમાણે કહે છે: અને વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દાડે પોફ ફાટ્યો, ત્યારે મગદલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. એનું રૂપ વીજળીના જેવું ને તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું. અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બીહોમાં, કેમ કે હું જાણું છું કે વ્રજસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ. અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મુર્દાઓમાંથી તે ઉઠ્યો છે. અને જુઓ, તે તમારી આગળ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેને દેખશો, જો મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક તથા હર્ષ સહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે, બીહોમાં, જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. આ પ્રભુનું વચન છે અને પ્રભુ વચન દ્વારા તેનો આશીર્વાદ, તેની સહાય આપણને પૂરી પાડે અને પ્રભુ તેની અદ્ભુત કૃપાને આશીષ આપણ સર્વના વચન દ્વારા આપે, એ જ તેની પ્રાર્થના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અને સવારે આપ સર્વને ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવીએ છીએ. પુનરુત્થાનનો આશીર્વાદ અને આનંદ, દિવસનો આનંદ પ્રભુએ આપણને આપ્યો છે. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુનામને ધન્યવાદ આપીએ છીએ અને આપ સર્વને પ્રેમી સલામ પાઠવતા વિશેષ પ્રભુની કૃપાને સહાય માંગીએ છીએ. પ્રભુ તમને સૌને સંભાળે, તેનો આશીર્વાદ તમને આપે અને તેની અદ્ભુત કૃપામાં તમને સર્વને તેની કૃપા હેઠળ ધરી રાખે, એ જ હૃદયની પ્રાર્થના છે. આજના દિવસે ખાસ ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આપણા માનનીય બિશપ એનએલ ખરખર સાહેબે ખાસ ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી છે. જ પ્રમાણે આપણા અમદાવાદ શ્રી કૃષ્ણ ડીસુ સાહેબ, ડોક્ટર યાકુબ મેકવાન સાહેબ પણ ખાસ શુભેચ્છાઓ પાઠવી છે. અને સાથે કોન્ફરન્સના આગેવાન અધિકારીઓ મારફતે ખાસ ઈસ્ટરની શુભેચ્છાઓ અને સલામ પાઠવવામાં આવી છે. પ્રભુ તેની કૃપાને આશીષ આપણને સૌને આપે અને તેની કૃપા હેઠળ આપણને ધરી રાખે. આપણો ઈશ્વર કે જેને આપણે ભજીએ છીએ, જેની આપણે આરાધના કરીએ છીએ, જીવંત ઈશ્વર છે અને સર્વકાળ સદાકાળ સુધી જીવંત ઈશ્વર છે. અને આપણો વિશ્વાસ છે કે આપણે જાણીએ છીએ ખ્રિસ્તી વિશ્વાસમાં જે મહાન જે બાબત છે તો એ કે આપણે જીવતા દેવને ભજીએ છીએ, જે મરણને હરાવીને પુનરુત્થાન પામ્યા છે. એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખનાર લોક તરીકે આપણે પ્રભુનો આભાર માનતા, વિશેષ નામને ધન્યવાદ આપતા, આપણો વિશ્વાસ જાહેર કરતા એ સલામીને ઝીલીએ અને સલામીને પાઠવીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને દ્વારા આપણે આપણો વિશ્વાસ પ્રગટ કરીએ અને એકબીજાને સલામ પણ પાઠવીએ. હું કહીશ કે ઈસુ ઉઠ્યો છે અને તમારે કહેવાનું છે, હા, તે ખરેખર ઉઠ્યો છે. આપણે 3 વાર એ પોકારીશું. હું કહીશ કે ઈસુ ઉઠ્યો છે, તમારે પોકારવાનું છે કે હા, તે ખરેખર ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે, હા, તે ખરેખર ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે, હા, તે ખરેખર ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે, હા, તે ખરેખર ઉઠ્યો છે. થેન્ક યુ. પ્રભુ તમને સૌને આશીષ આપે. અમે ઘનશ્યામમાં આગળ વધીએ ને આપણા બાળક સાહેબ આપણને દોરવણી આપશે. બિલી ગ્રાહમ સાહેબને એક વખતે જર્મનીના ચાન્સેલર કોનરાડ એડેનોવર ને મળવાને માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને આમંત્રણના પ્રત્યુત્તરમાં પ્રભુના મહાન સેવક બિલી ગ્રાહમ સાહેબ ગયા હતા. અને શરૂઆતની સલામી, આવકાર વગેરે ઔપચારિકતા પૂરી થયા પછી બહુ ઝડપથી જ આ ચાન્સેલર સાહેબે બિલી ગ્રાહમ સાહેબને પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ વર્લ્ડ.
What is the most important thing in the world? અને બિલી ગ્રેહામ સાહેબ જવાબ આપે એ કહો તો ચાન્સેલર પોતે જ પોતાના પ્રશ્નનો જવાબ આપવાનું શરૂ કર્યું. અને ચાન્સેલર સાહેબે કહ્યું, the resurrection of Jesus Christ. If Jesus Christ is alive, then there is hope for the world. German Chancellor Konrad Adenauer એ શબ્દો હતા. અને આગળ એમણે જવાબ આપવાનું ચાલુ રાખ્યું, if Jesus Christ is in the grave, then I do not see the slightest glimmer of hope on the horizon. અને ચાન્સેલર સાહેબે બિલી ગ્રેહામ સાહેબને એવો પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયામાં સૌથી મહત્વની અગત્યની બાબત કઈ છે? અને બિલી ગ્રેહામ સાહેબ હજી જવાબ આપે પહેલા ચાન્સેલર સાહેબે પોતે જવાબ આપવાનું શરૂ કર્યું કે આખી દુનિયામાં સૌથી મહત્વની બાબત ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન છે. અને ઈસુ ખ્રિસ્ત જો જીવે છે તો જ દુનિયાને માટે આશા છે. અને જો ઈસુ ખ્રિસ્ત હજુ ખબરમાં છે તો દુનિયાની ક્ષિતિજ પર એક ધૂંધળી આશાનું કિરણ પણ નથી. અને કેટલી સત્ય વાત છે, કેટલી વાસ્તવિક બાબત છે, ઐતિહાસિક સત્ય, ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન. માટે ઈસ્ટર તે ભેટા પણ આપે છે. Jesus Christ is alive. God is alive. ગુડ ફ્રાઈડેના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવી દેવામાં આવ્યા. તેઓ મરણ પામ્યા. તેઓને ખબરમાં ઢાંકવામાં આવ્યા. જે આપણે પ્રેરિતોના વિશ્વાસનામામાં પણ કબૂલાત કરીએ છીએ, નિખૈયાના વિશ્વાસનામું વાંચતી વખતે પણ કબૂલાત કરીએ છીએ. એ બધી બાબતોનો ઉલ્લેખ ત્યાં છે. અને પ્રભુના વચનોમાં પણ અનિવાર્ય પણ છે. માનવ જાતના ઉદ્ધાર માટે ઈશ્વરની યોજના સદંતર નિષ્ફળ જાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સંપૂર્ણ નિખંદન નીકળી જાય એના માટે શેતાને શરૂઆતથી જ પ્રયત્નો કર્યા હતા. અંધકારની સત્તાઓએ શરૂઆતથી જ એ પ્રયત્નો કર્યા હતા. જેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે હેરોદ રાજાએ ઈસુના જન્મની વાત સાંભળીને જ આદેશ ફરમાવ્યો કે બેથલેહેમ અને એની આસપાસની સીમમાં 2 વર્ષ કેથી નાના સર્વ બાળકોને મારી નાખવામાં આવે કે જેથી ઈસુનું નિખંદન ત્યાંથી જ નીકળી જાય. એટલું જ નહીં, શેતાને ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરવાને માટે પણ પ્રયત્નો કર્યા કે જેથી ઈસુ ખ્રિસ્ત વધસ્તંભના માર્ગથી ચલિત થઈ જાય અને દેવની ઉદ્ધારની યોજના નિષ્ફળ થઈ જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોમાંના એક યહૂદાને જ ફોડી નાખવામાં આવ્યો કેવળ 30 ચાંદીના સિક્કાના લોભમાં પાડીને. અને યહૂદા ઈસુને પકડાયો. વધસ્તંભ અગાઉ ને વધસ્તંભ પર પણ ઈસુને એટલી ભયંકર વેદના, ભયંકર યાતના, ભયંકર સિતમ આપવામાં આવ્યા કે જેથી ઈસુનું નામ નિશાન જ રહે નહીં. ઈસુ મરણ પામ્યા અને તેઓને ઢાંકવામાં આવ્યા, તેઓને કબરમાં મૂકવામાં આવ્યા. ત્યારે કબર પર મોહર મારવામાં આવી, સીલ મારવામાં આવી. કબર પર સખત જાપ્તો ગોઠવવામાં આવ્યો કે જેથી ઈસુના શિષ્યો આવીને પણ ઈસુના શબને ચોરી ના જાય અને ચોરી જાય ને પછી જાત જાતની વાતો ના માંડે કે ઈસુ તો મરણમાંથી સજીવન થયા છે. બધી જ વાતની તકેદારી રાખવામાં આવી કે ઈસુ જોઈએ જ નહીં. અને અહીં સુધી તો ઈસુને જોઈ મારી નાખવાનો મનસૂબો કર્યો હતો
તેઓને તો એમ જ લાગ્યું કે એમના મનસુબામાં તેઓ સફળ થઈ ગયા છે. ઈસુનું નામ મિઠાઈ દેવાની શેતાનની મુરાદ સફળ થઈ ગઈ છે. શેતાનની મુરાદ પાર પડી ગઈ છે. પરંતુ વાત ત્યાંથી અટકતી નથી. ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, આજ થયું ધન્ય પ્રભાત, શોક અને દુઃખની વીતી રાત. કેટલું સરસ ગીત આપણે ગાઈએ છીએ. કારણ કે એ અઠવાડિયાના પહેલે દિવસે પરોઢીએ મરિયમ માગદલેન, યાકૂબની માં મરિયમ, સલોમી તથા અન્ય કેટલીક બહેનો ઈસુની ખબરે પહોંચી. ત્યારે તો જોયું કે પથ્થર તો ખસી ગયેલો છે. દૂધ ત્યાં ઉપસ્થિત હતો. અને જેમ હમણાં શરૂઆતમાં શાસ્ત્ર પાઠ વાંચ્યો, દૂતે તેઓને કહ્યું કે વરસ તમે જડાયેલા ઈસુને તમે શોધો છો, તે અહીં નથી, તે ઉઠ્યો છે. He is not here, he is risen. Hallelujah. કેટલા ધ્યાન જેવી બાબત. He is not here. તે અહીં નથી. જે જગ્યાએ તેને મૂક્યો હતો ત્યાં છે. આવીને જુઓ, આવીને જુઓ, ખાતરી કરો, ખાતરી પામો. He is risen. એટલા જ માટે માનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્થાન પામેલા પ્રભુ છે, જેણે મરણને હરાવી દીધું છે, પાપને હરાવી દીધું છે, શેતાની સર્વ શક્તિઓને હરાવી દીધા છે. એટલું જ નહીં, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પુરવાર કરે છે કે પ્રભુ ઈસુએ માનવ જાતના ઉદ્ધાર માટે વેઠેલા દુઃખો, મસ્કરીઓ, ઠઠ્ઠા, પીડા, યાતના, સિતમ અને સંપૂર્ણ કરેલ કાર્ય વ્યર્થ ગયા નથી. માનવ જાતના ઉદ્ધાર માટે ઈશ્વરની યોજના નિષ્ફળ ગઈ નથી. દેવના વચનો પોકળ ઠર્યા નથી. એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન બીજા અર્થમાં એ પુરવાર કરે છે કે દેવના બલવાન તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલું બલિદાન એ સંપૂર્ણપણે સાર્થક થયું છે. પુનરુત્થાન પુરવાર કરે છે કે માનવ જાતના ઉદ્ધાર માટે દૈવી યોજના એ સંપૂર્ણપણે સફળ થઈ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પુરવાર કરે છે કે દેવના વચનો એ જીવંત છે અને સંપૂર્ણ સત્ય છે. એટલા જ માટે જેમ વારાપ્રમાણના વાંચનમાં આપણે વાંચ્યું, 1 કોરિન્થી 15મો અધ્યાય અને 3 થી 4 વચનો પણ એમાં આવી ગયા હતા વારાપ્રમાણના વાંચનમાં. ત્યાં પ્રેરિત પાઉલ એ પ્રમાણે કહે છે, ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપોને સારું મરણ પામ્યો. ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દાડે તેનું ઉત્થાન થયું. ધર્મશાસ્ત્ર પ્રમાણે પ્રભુનું વચન સંપૂર્ણ સત્ય છે. પુનરુત્થાન પણ એ પુરવાર કરે છે. અને માટે ઈશ્વરની સૌથી મોટી ભેટ તો આપણા માટે જીવતા પ્રભુ આપણને મળે છે. જીવતા પ્રભુ આપણી સાથે રહેશે. He lives. Christ Jesus lives today. He walks with me and talks with me along life's narrow way. એ પ્રભુ જ આપણી સાથે રહે છે, આપણી સાથે ચાલે છે, આપણી સાથે બોલે છે આ જીવનના સાંકડા રસ્તા પર પણ. કેટલું સરસ ઇંગ્લિશમાં સ્તોત્ર છે. પરંતુ જેમ યર્મિયા પ્રબોધક મારફતે પ્રભુનું જે વચન આવ્યું હતું, એ વચન આજે આપણા માટે પણ અંતર ખોજનો સવાલ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો જીવતા છે, ઈશ્વર તો જીવતા દેવની ભેટ આપે છે. પણ યર્મિયા પ્રબોધક જે કહે છે, પ્રભુનું વચન યર્મિયા પ્રબોધક દ્વારા જે આવ્યું, યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 2 અધ્યાય અને તેના 13મા વચનમાં ત્યાં પણ પ્રભુ મારા લોકને કહે છે.
બીજો કાળવૃત્તાંત 7મો અધ્યાય 14મી કલમ તો સાચી જ. જો મારા લોક જો મારા નામથી ઓળખાય છે એ વાત તો સાચી જ છે. અત્યારે ફરીથી યાદ કરવા માંગતા નથી, પણ અહીંયા પ્રભુ મારા લોકને કહે છે કે જો આજે ઈસ્ટર ઉજવી રહ્યા છે અને આપણા બધાને માટે અંતર ખોજનો આ સવાલ છે. યર્મિયાનું પુસ્તક તેનો બીજો અધ્યાય 13મું વચન. કેમ કે મારા લોકે બે ગુંડા કામ કર્યા છે. તેઓએ મને એટલે જીવતા પાણીના જરાને તજી દીધો છે, અને ટાંકા કે જેમાં પાણી રહે નહીં એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને સારું ખોદ્યા છે. મારા લોકે આ કામ કર્યા છે. બે ગુંડા કામ કર્યા. મને એટલે જીવતા પાણીના જરાને તજી દઈને જેમાં પાણી રહે નહીં એવા ભાંગેલા ટાંકા પોતાને સારું મારા લોકે ખોદ્યા છે. પ્રભુ એમ મારા લોકને કહે છે. અને એટલા માટે વાલો આપણે પણ અંતર ખોજ કરીએ. ઈસ્ટરને ઉજવતા જરૂર જીવતા પ્રભુ છે, પણ આપણે જીવતા પાણીના જરાથી દૂર ચાલ્યા ગયા છે કે શું? આપણે બીજા ભાંગેલા ટાંકા ખોદી કાઢ્યા છે કે શું? બીજા ભાંગેલા ટાંકામાં આપણે જીવનનો આનંદ સંતોષ માન્યો છે કે શું? કે જે વ્યર્થતા છે. કારણ કે ભાંગેલા ટાંકા ઘણી વાર સંતોષ આપે, પણ ત્યાં પ્રભુ વચન કહે છે જેમાં પાણી રહે નહીં એ તો ભાંગેલા ટાંકા છે. અને માટે વાલો આપણે પોતે વિચાર કરીએ કે આ એવા ભાંગેલા ટાંકા આજે મારા અને તમારા જીવનમાં કે જેથી એ જીવતા પ્રભુનું સ્થાન દૂર જતું રહ્યું છે. જેમ ઉત્થાન પામેલા પ્રભુએ સિમોન પિત્તરને પ્રશ્ન કર્યો, સિમોન, શું તું એવું ના કરતા મારા પર વિશેષ પ્રેમ રાખે છે, વધારે પ્રેમ રાખે છે? આજે આપણો શું પ્રત્યુત્તર છે? ભાંગેલા ટાંકા પર આપણો પ્રેમ છે કે જીવતા પાણીના જરા પર? માટે એ પ્રભુનું વચન જે કહે છે અંતના દિવસોની જે નિશાનીઓમાં અંતના દિવસોમાં લોકો ઈશ્વર કરતા જીવતા પ્રભુ કરતા વિલાસ પર પ્રીતિ રાખનારા થશે. બહુ વિલાસના પર ભાંગેલા ટાંકા આજના દિવસોમાં પ્રચલિત છે. દ્રવ્ય લોભના પણ ભાંગેલા ટાંકા. આ ચોક્કસ દ્રવ્યની તો મારે તમને પડે જરૂર પડે છે. ઘરની બહાર જરાક નીકળો, પૈસા જરૂર તો પડે જ છે, જરૂર તો છે. પૈસામાં ખોટું નથી, પણ પૈસાનો લોભ, દ્રવ્ય લોભ એટલે મૂર્તિ પૂજા કે જે પ્રભુના સ્થાનને હટાવી જાય છે આપણા જીવનમાંથી, અને આખરે ભાંગેલા ટાંકા બની જાય છે. અને ધનવાન માણસ લાજરના દ્રષ્ટાંતમાં એ ધનવાન માણસને ત્યારે ભાન પડ્યું કે જ્યારે હાડેસમાં પીડા ભોગવતો હતો, ત્યારે એને ભાન પડ્યું કે જે મોજ મજા મારતો હતો એ તો ભાંગેલા ટાંકા જેવી છે. અને અત્યારે વધારે વર્ણન કરવા માંગતો નથી. માન મળથાવાના ટાંકા. પ્રભુ કહે છે તમે એકબીજાથી માન શોધો છો, પણ જે માન કેવળ દેવથી છે એ તમે શોધતા નથી, તો તમે વિશ્વાસ કેમ ના કરી શકો? યોહાનની સુવાર્તામાં પ્રભુએ વચન આપ્યું છે ધાર્મિકતાના ટાંકા. અને એટલા જ માટે કેટલી બધી વાર શાસ્ત્રના ફરોશોના ધાર્મિકતાના ટાંકા પર પ્રભુએ હંમેશા ટકોર કરી, હંમેશા તેઓને વાત કરી. અને માટે વાલો એ પણ આપણા માટે શક્ય છે કે ધાર્મિકતા ના ઓઠા હેઠળ આપણે જીવતા પ્રભુથી દૂર રહેતા હોઈએ. ધાર્મિકતાના ઓઠા હેઠળ આપણે જીવતા પ્રભુનો હાથ ના પકડતા હોઈએ અને જીવતા પ્રભુના હાથમાં જીવન ના સોંપતા હોઈએ. કારણ કે હું તો ધાર્મિક જ છું, હું તો સારો જ છું. પણ વાલો એ પણ ધાર્મિકતાનો ટાંકો એક ભાગેલો ટાંકો છે. જીવતા પ્રભુ સિવાય, ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા સિવાય કોઈ આશા નથી. એ જીવતા પાણીનો જરો છે. અને એટલા જ માટે વાલો he is alive. ઈસ્ટરની પહેલી ભેટ. અને એ જ પ્રભુ કોણ છે? he is available. એ જ પ્રભુ આજે પણ ઉપલબ્ધ છે.
જીવનની જુદી જુદી વાસ્તવિકતામાં આપણે ગીત તો ગાઈએ છે, સુખમાં ને દુઃખમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. હા, સાચી જ વાત છે. એટલા જ માટે ઉત્થાન પામેલા પ્રભુ આપણા માટે ઉપલબ્ધ છે. જીવનના સર્વ સમયો, સર્વ અનુભવો, સર્વ વાસ્તવિકતાઓમાં ભણ અને પ્રભુના વચનમાં પણ આપણે જોઈએ છે ઉત્થાન પામેલા પ્રભુ. મરિયમ મગદલેન કે જ્યારે ઈસુની કબર આગળ ઊભી રહીને રડતી હતી અને નીચા વળીને કબરમાં ડોકિયા કરતી હતી. એના જીવનમાં વ્યથા, એના હૃદયમાં દુઃખ, એની આંખોમાં આંસુઓ, એ એના જીવનની એ સમયની પરિસ્થિતિ હતી, હકીકત હતી. ઈસુ જોઈ નથી રહેતા. ઉત્થાન પામેલા ઈસુ ત્યાં ઊભા છે. અને ઈસુ કહે છે મરિયમ. અને મરિયમને જ્યારે ઉત્થાન પામેલા ઈસુની ઓળખ થઈ ત્યારે એટલી ખાતરી સહિત શિષ્યોની પાસે ગઈ અને એને શિષ્યોને ખબર આપી કે મેં પ્રભુને જોયો છે. યોહાનની સુવાર્તા 20મો અધ્યાય. અને એટલા જ માટે વાલો, જો આજે આપણે દુઃખમાં છે, આંસુમાં છે, શોકમાં છે, ખોટ લાગે છે ઘરમાં, ચોક્કસ તે જીવનની વાસ્તવિકતા અને હકીકત છે, એ વાસ્તવિક અનુભવો છે. દુઃખ લાગે કારણ કે પ્રભુએ આપણને લાગણી વાળા મનુષ્ય બનાવ્યા છે, પથ્થરો નથી બનાયા, નિર્જીવ લોકો નથી બનાયા. પ્રભુનો આભાર. અને પ્રભુ પણ જાણે છે કે દુઃખ શું છે, જેમ મેં ગુડ ફ્રાઈડેના સંદેશામાં કહ્યું હતું એ પ્રમાણે. અને મારે એ જ ઉત્થાન પામેલા પ્રભુ આપણે નામ દઈને બોલાવે છે. એ જ ઉત્થાન પામેલા પ્રભુ એની પ્રતીતિ, એની હાજરી, એના સંઘાતની પ્રતીતિ આપણને કરાવે છે. દાઉદ ગીત કરતા હતો, અગાઉ એ અનુભવ કરેલો અને માટે જે કહી શક્યો કે જો કે મરણ છાની ખીણમાં તેનું ચાલુ તો કઈ પણ ભૂંડાતી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. યહોવા પાળક, ભલા બળવાન પ્રભુ સાથે છે. એ જ પ્રભુ આપણી ખાતરી, આપણો દિલાસો છે. આગળ જઈએ અને ત્યાં આપણે બીજો અનુભવ પણ જઈએ કે જ્યાં પ્રભુ અવેલેબલ છે. જીવનના બધા અનુભવોમાં પ્રભુ અવેલેબલ છે. પણ અહીંયા બાઇબલના જ દાખલા, બાઇબલની હકીકતો, એ ઘટનાઓ જોઈએ છે. શિષ્યો કે જ્યારે એ ઘરની અંદર બંધ બારણે ભયભીત થઈને બેઠા હતા. યોહાનની સુવાર્તા 20મા અધ્યાયમાં પણ એ ઘટનાનો પણ ઉલ્લેખ છે. મરિયમ મગદલેનનો પણ ઉલ્લેખ છે. એ જ પ્રમાણે આગળ યોહાનની સુવાર્તા 20મા અધ્યાયમાં 19મા વચનથી આગળ ભયભીત થયેલા આ શિષ્યો અમારા સ્વામીને, ગુરુને જો આ લોકોએ આટલા સિતમથી, દુઃખથી મારી નાખ્યા, તો હવે અમારું શું થશે? હવે જીવનમાં અમારું કોણ? હવે અમારા જીવનની શું દશા? ભયને બીક તો લાગે છે. વર્તમાન સમયમાં આપણે પણ ભયભીત થયેલા છીએ કે આ દુનિયાની પરિસ્થિતિ છે, ચારે બાજુમાં હોય છે, શું થશે હવે ભવિષ્યમાં? જીવન સી રીતે જીવાશે? 29 તારીખના સંદેશામાં પણ મેં કહ્યું, જીવન સી રીતે જીવાશે? પ્રભુનું વચન આપણને ખાતરી આપે છે. ત્યાં જ બંધ બારણે પર ઉત્થાન પામેલા પ્રભુ તેઓની મધ્ય આવે છે. એ લોકોને કહે કે તમને શાંતિ થાવ. ઈશ્વરે પોતાના હાથ તેઓને દેખાડ્યા, તમને શાંતિ થાવ. અને એ જ વાત યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયમાં કહે છે, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ના દો. ચોક્કસ વ્યાકુળ થવાય છે, બીક તો લાગે છે, પણ પ્રભુ આપણને ખાતરી આપે છે, પ્રભુ આપણને હિંમત આપે છે. પ્રભુ પોતે માર્ગ, સત્ય અને જીવન છે. એ પ્રભુ પોતે કહે છે, હું તમને મારી શાંતિ આપું છું. આગળ જઈએ. જીવનમાં કેટલી વાર અવિશ્વાસી બનાય, શંકાશીલ બનાય પ્રભુને માટે, પ્રભુની વાતોને માટે. જેમ થોમા
એ પ્રભુની સાથે રહ્યો. પરંતુ અત્યારની ઘડીએ જ્યારે ઈસુ પહેલીવાર બંધ બાર શિષ્યો મધ્ય આવ્યા ત્યારે થોમાની હાજરી નહોતી અને શિષ્યો થોમાને કહે છે કે ઈસુ ઉઠ્યા છે. થોમા કે હું માનું જ નહીં. હું ઈસુના હાથોમાં ખિલ્લાના વેચ જોઉં નહીં, મારી આંગળી ત્યાં અડકાવું નહીં, એમની કુખમાં મારો હાથ નાખું નહીં, ત્યાં સુધી હું માનું જ નહીં. અને 8 દિવસ પછી ફરી શિષ્યો ત્યારે ભેગા થયેલા અને થોમા તેઓની મધ્ય હતો. એ ઘટના પણ યોહાનની સુવાર્તાના 20મા અધ્યાયમાં છે, આપણે જાણીએ છીએ. 112 નંબરનું પાનું. અને ત્યારે ઈસુ પહેલ કરે છે, થોમા તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો અને તારો હાથ લાંબો કરીને મારી કુખમાં ઘાલ અને અવિશ્વાસી ના રહે, વિશ્વાસી થા. હાલો, અવિશ્વાસ થાય છે, શંકા થાય છે, એટલા જ માટે પ્રભુ આપણને આહ્વાન આપે છે, આવો અનુભવ કરો ને જુઓ, અનુભવ કરો ને જુઓ કે આવું તંસ એ વાર્તાના પ્રભુ નથી, એ સારી ધાર્મિક વાતોના અને ધાર્મિક પોથીના પ્રભુ નથી. એ તો જીવંત વચન છે, જીવંત વચનના અનુભવ સિદ્ધ પ્રભુ છે. એ જીવંત વચન આપનાર પ્રભુ છે, એ ખાલી ધાર્મિક વાતોના પ્રભુ નથી. એટલા જ માટે પ્રભુનું વચન આજે પણ આપણને કહે છે, પ્રભુ ઉત્થાન પામેલા કહે છે અવિશ્વાસી ના રહે. હજુ શું પ્રોબ્લેમ છે પ્રભુની પાસે આવવામાં? હજુ શું પ્રોબ્લેમ છે? હજુ શું બાના છે? હજુ શું અવિશ્વાસ છે? પ્રભુના હાથોમાં જીવન સોંપવાના. પ્રભુ કહે છે અવિશ્વાસી ના રહે, વિશ્વાસી થા. આગળ જીવનની નિષ્ફળતાઓમાં પણ પ્રભુ ઉપલબ્ધ છે. પીતર અને બીજા શિષ્યો તો પાછા પોતાના માછીમારના ધંધે પહોંચી ગયેલા સમુદ્રમાં. આખી રાત મહેનત કરી, ત્યાં પણ યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં પણ ઘટના છે. અને ત્યારે પણ એમના હાથમાં કંઈ આવ્યું નહીં. લુકની સુવાર્તાના 5મા અધ્યાયમાં અલગ ઘટના છે, યોહાનની સુવાર્તા 21મા અધ્યાયમાં અલગ ઘટના છે. અને ત્યારે શું થયું? પરોઢિયા ઈસુ સમુદ્ર કાંઠે ઉભા હતા. ઈસુએ કહ્યું જમણી બાજુ જાળો નાખો. જીવનની નિષ્ફળતા, ઉત્થાન પામેલા ઈસુ ત્યાં છે. અને કેટલી બધી માછલીઓ પકડાય, 153 તો મોટી માછલીઓ, અને જાળ આખી ભરાઈ ગઈ હતી. અને એટલા જ માટે વાળો આ વાસ્તવિકતા જીવનનો અનુભવ, ઉત્થાન પામેલા ઈસુ ત્યાં છે. આપણે કેટલા બધા અનુભવો જોયા. હજુ એક જોઈએ, એમોશનના 2 જણ કઈ હાલતમાં હતા તમે જાણો છો. પ્રભુનું વચન કહે છે, લુકની સુવાર્તા 24મો અધ્યાય, એમની હાલત પણ કહે છે, એમના મનમાં પ્રશ્નો છે, એ પણ ઉદાસ લોકો હતા. અને અત્યારે એનું બધું વર્ણન કરવાના માટે આપણી પાસે સમય નથી, પણ ઈસુએ મૂસાથી માંડીને પ્રબોધકો, મૂસાથી માંડીને પ્રબોધકો અને ધર્મલેખકોની વાતોમાંથી પોતાના સંબંધી વાતોનો ખુલાસો તેઓને કરી બતાવ્યો. અને આ લોકોને 2 શિષ્યો કે જે ઉદાસ હતા જ અગાઉ, એ લોકોએ પછી પણ કબૂલ કર્યું કે જ્યારે માર્ગમાં એ વચનોનો ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો ત્યારે આપણા ઉલ્લાસી નહોતા થતા. શું? ઉદાસી મન ઉલ્લાસી થઈ ગયા. કેટલો યાદ જેવું વાળો. અને એટલા જ માટે જીવનનો એ પણ અનુભવ છું, દાસીનતા, નિરાશા, હતાશા. અને ત્યાંની પરિસ્થિતિમાં એ પણ થઈ શકે છે આપણને બધાને. પણ પ્રભુના વચનો આપણને હિંમત આપે છે. એવું ઉત્થાન પામેલા પ્રભુ, he is the available God. જીવનની જુદી જુદી હકીકતોમાં, પરિસ્થિતિઓમાં એ પ્રભુ જ અવેલેબલ છે. 24/7, 24 કલાક ને 7 દિવસ પ્રભુ અવેલેબલ છે આપણા માટે. પ્રભુ કે હું છું. અને માટે વાળો આપણને આશા છે, માટે આપણને ખાતરી છે, માટે આપણને ઉત્તેજન છે.
એવી અજાયબ જેવી આશીર્વાદિત બાબત પ્રભુનું વચન આપણને કહેશે. તમારો એક જ બાબત, યર્મિયા 29:13, તમે મને શોધશો ને તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. હું તમને મળીશ. પ્રભુ કઈ સંતા કુકડી રમનાર પ્રભુ નથી. પ્રભુ કે તમે મને ખરા હૃદયથી શોધશો, હું તમને મળીશ. જેવા મળે છે તમે તેને શોધો અને તે પાસે છે એટલામાં તેને હાથ મારો. યશાયા 55:6, પ્રભુ તો હંમેશા અવેલેબલ છે. એ ઉત્થાન પામેલા પ્રભુ. કેટલા બધા અનુભવો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉત્થાન પામ્યા પછી મનુષ્ય જીવનોના આપણે જોયા, જે આપણને ખાતરી આપે છે He is the available God. અને ત્રીજી ને છેલ્લી વાત આપણે જોઈએ, He is the able God. એ જ સમર્થ પ્રભુ છે. એ જ સર્વસમર્થ સર્વશક્તિમાન પ્રભુ છે. He is the mighty God. હાલો કે અધ્યાય જે બાબત, એ ઉત્થાન પામેલા પ્રભુ. શૈતાન શક્તિમાન છે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વશક્તિમાન છે. શૈતાને ઈસુનું નામ મિટાઈ દેવાના માટે, ઈસુનું નિકંદન કાઢી નાખવાના માટે સઘળા પ્રયત્ન કર્યા, પણ પ્રભુની યોજના અને ઈસુ ખ્રિસ્તનું સેવા કાર્ય સંપૂર્ણ થયું. એ થયું જ, અને એ જ પ્રભુ આજે પણ જીવે છે. Resurrection, Easter assures what Christ has secured. ઈશ્વરે વધસ્તંભ પર કાર્ય સંપૂર્ણ કરીને જે સિદ્ધ કર્યું, એની ખાતરી, એ કાર્ય સંપૂર્ણ થયું છે, એ સિદ્ધ થયેલું, એ સફળ થયેલું કાર્ય છે, એની ખાતરી ઈશ્વરનું પુનરુત્થાન આપે છે. ને જીવંત ઈશ્વર, એ ઉપલબ્ધ ઈશ્વર અને સમર્થ ઈશ્વર. એફેસોના પત્ર 1 અધ્યાય 19 ને 20 વચનો, અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણે વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્વ શું છે એ તમે જાણો. તેને તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મુએલામાંથી ઉઠાડ્યો. એણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મુએલામાંથી ઉઠાડ્યો. એ શક્તિનું મહત્વ શું છે? એ પવિત્ર આત્માનું સામર્થ્ય, એ દૈવી સામર્થ્ય, the power of God, and He is the able God. અને માટે પ્રેરિત પાઉલ પણ કહે છે, ફિલિપ્પીઓને પત્ર 3 અધ્યાય અને 10મું વચન, હું ખ્રિસ્તને જાણું અને તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણું અને તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું. ત્રણેય બાબત. એમાં પુનરુત્થાનના સામર્થ્યની વાતનો પણ એને ઉલ્લેખ કર્યો છે. કેટલા યાદ? પ્રભુનું સામર્થ્ય, એ સામર્થ્યવાન પ્રભુ, જીવંત ઈશ્વર આજે પણ આપણા માટે ઉપલબ્ધ છે. એ કોઈ અદ્રશ્ય શક્તિ નથી, એ તો જીવંત ઈશ્વર છે, એ પરાક્રમી ઈશ્વર છે, એ સર્વસમર્થ ઈશ્વર છે. અને એટલા જ માટે માનવો ત્યાં બે બાબતો સમાયેલી છે, એક તો ભવિષ્યકાળની અને એક વર્તમાન કાળની. ભવિષ્યકાળની કઈ? ભવિષ્યકાળની તો એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, પુનરુત્થાન તથા જીવનનું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. આનો સ્વર્ગીય મોટી આશા છે, કેવી અજાયબ જેવી આશા છે. પુનરુત્થાનની આશા. અને માટે જ કેટલા બધા વચનો. 1 કોરિન્થીનો 15મો અધ્યાય, એ આખો વચન, એ આખો અધ્યાય પ્રેરિત પાઉલ કેટલી બધી વાતો પુનરુત્થાનને લગતી કહે છે. જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે, તમારો વિશ્વાસ વ્યર્થ છે. પણ ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠ્યો છે, અને તે તો ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. અને એટલા માટે વાલો કે જાતિ બાબત અત્યારે આપણી પાસે વધારે સમય નથી, પણ કયો કે 15મો અધ્યાય અને 22મી કલમ, કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, એમ જ ખ્રિસ્ત દ્વારા સર્વ
સજીવન થશે. યસ, there is a sure promise and hope of eternal life. Resurrection of all believers. જેઓ સર્વ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપ્યું છે, ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસી બન્યા છે, એ સર્વને માટે આ ચોક્કસ પ્રોમિસ, ચોક્કસ ખાતરી છે. મોયલાનું પુનરુત્થાન એટલે કે વિશ્વાસીઓ કે જો સ્વર્ગમાં પ્રભુ તેમને લેવાને માટે આવશે. કેવા જાહેર જેવું, કેવો થશે આનંદ, આનંદ. ત્યાં એ લોકો કોઈ ના જાય. આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાતરી. પ્રભુ કેવા જાહેર જેવી ખાતરી આપણને આપે છે, ભવિષ્યની ખાતરી. સાથે સાથે પેલું વચન પણ યાદ આવે છે, યોહાનની સુવાર્તા 14 અને 19 કલમ, હું જીવું છું માટે તમે પણ જીવશો. ભવિષ્યકાળ, હું જીવું છું માટે તમે જીવશો. પ્રભુ કહે છે જ્યાં હું છું તમે મારી સાથે રહો. હું તમારા માટે જગા તૈયાર કરવા જાઉં છું, જ્યાં હું છું ત્યાં તમે રહો. પણ સાથે સાથે પ્રભુ એ કહે છે હું જીવું છું માટે તમે જીવશો. એ પુનરુત્થાન પામેલા પ્રભુ છે માટે જે કોઈ એમના હાથમાં સોંપાયા છે અને એમના હાથને પકડી રાખે છે, એમને માટે અનંત જીવનની ખાતરી છે. પૃથ્વી પરના જીવનમાં મરણ આવે એ તો છે, પણ એ ખાતરી છે. વર્તમાન કાળનું શું? વર્તમાન કાળમાં પણ એ જ વચન, એ જ સામર્થ્ય એટલું જ લાગુ પડે છે. હું જીવું છું, ઈસુ ખ્રિસ્ત કહ્યું માટે તમે પણ જીવશો. વર્તમાન કાળમાં પણ ઓ પ્રભુ અમે તો થથરી જઈએ, વર્તમાન કાળમાં આ બધું સાંભળીને હચમચી જઈએ છે. વર્તમાન કાળમાં જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ, પડકારો, સંકટો, પ્રશ્નો, ચિંતા, મૂંઝવણો. પ્રભુ અમે કેમ ના જીવીએ? પણ એટલા જ માટે પ્રભુ ખાલી ભવિષ્યની વાત નથી કરતા, એ વર્તમાન કાળમાં પણ હું જીવું છું માટે તમે પણ જીવશો. હાલો, એ પ્રભુનું સામર્થ્ય આપણા માટે પણ ઉપલબ્ધ છે. એ પ્રભુના સામર્થ્ય કોઈ સ્થળના બંધનમાં બાંધી શકાતું નથી. માર્થા અને મરિયમે લાઝરસના મરણ વખતે ઈસુને એ જ વાત બંને વારા પરથી કહી, પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. પ્રભુ કઈ નહોતો ને, આ સ્થળે હાજર હતો, કઈ થાત, દૂર દૂર રહ્યા શું થવાનું? પણ એ લોકો ભૂલી ગયા કે પ્રભુનું સામર્થ્ય કોઈ સ્થળના બંધનમાં નથી. પેલો સુબેદાર, એની પણ વાત સાચી જ છે ને, એ પણ સાચી જ ઘટના છે ને. એ તો વિદેશી માણસ, પણ ઈસુને કેવડાવ્યું, પ્રભુ મારો ચાકર બીમાર છે, તું મારા છાપરા તળે આવે એવો યોગ્ય નથી. તું કેવળ આજ્ઞા કર, તું કેવળ શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે. સુબેદારને પણ ખાતરી છે કે પ્રભુનું સામર્થ્ય કોઈ સ્થળના બંધનમાં નથી. કેવો અજાયબ! આપણે જ્યાં કઈ છે, જ્યાં કઈ પણ તમે છો, જ્યાં કઈ પણ તમે વસવાટ કરો છો, જે કઈ ઘરમાં રહો છો, જે કઈ દેશમાં રહેતા હો, આપણા બધાને માટે પ્રભુનું સામર્થ્ય, એ જીવતા પ્રભુનું સામર્થ્ય કોઈ સ્થળના બંધનમાં નથી. એ પ્રભુ આપણો પોકાર સાંભળે, પ્રભુ દયા કરે. આપણું જીવન, આપણું કુટુંબ, આપણી વાસ્તવિકતા, આપણી હકીકતો, પ્રભુ જ આપણી સહાય છે. એટલું જ નહીં, પ્રભુનું સામર્થ્ય કોઈ સમયના બંધનમાં નથી. ઈસુ તો આયા અને લાઝરસની ખબર આગળ ગયા. માર્થા કહે છે, પ્રભુ એને મરી ગયા ને 4 દિવસ થઈ ગયા, હવે તો તે ગંધાતો હશે. માર્થાને એમ હતું મનુષ્ય મગજે કે પ્રભુ now it is too late, it is impossible. પ્રભુ હવે બહુ મોડું થઈ ગયું છે, હવે તો અશક્ય છે, હવે તો અસંભવિત છે, હવે નહીં બને. પ્રભુ કહે છે કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. અને કેવી રીતે લાઝરસ ઉત્થાન પામ્યો એ આખી ઘટના, એ હકીકત આપણે જાણીએ છીએ. યોહાનની સુવાર્તા 11મો અધ્યાય. પ્રભુનું સામર્થ્ય કોઈ સમયના બંધનમાં નથી.
जब मैंने सोचा कि असंभव है, तब मेरे यीशु ने मुझसे कहा, असंभव को संभव करने वाला मैं तेरे साथ हूं. અને એટલા જ માટે વાળો જીવનની ઘણી બધી અશક્યતાઓ છે મારા જીવનમાં, તમારા જીવનમાં. પ્રભુ કશું જ નહીં થાય, એ જ પ્રભુ આપણો આધાર છે, એ જ પ્રભુ આપણી આશા છે. ગીત 146:5, જેની સહાય યાકૂબનો દેવ છે, જેની આશા પોતાના દેવ યહોવા પર છે, એને ધન્ય છે. અને એટલા જ માટે વાળો એ પ્રભુ આપણી આશા છે. યાઈરસ, યાઈર પણ નવા ભાષાંતરમાં એ નામ છે. યાઈરસ કે યાઈર, એટલો મોટો અધિકારી, સભાસ્થાનો માણસ, આગેવાન, લોકોની ભીડ મધ્ય ઈસુના પગે પડી ગયો, મારે ઘેર ચાલ, મારે ઘેર ચાલ. ઈસુ પણ તૈયાર થયા. રસ્તામાં એના ઘેરથી આવતા લોકો મળ્યા. હવે ઉપદેશકને તસદી ના દે, તારી દીકરી તો મરી ગઈ છે. યારસના પગ થથરી ગયા છે, એના હૃદયના ધબકારા વધી ગયા છે. એને એમ તો કે આટલો મોટો સભાસ્થાનો અધિકારી લોકોની ભારે ભીડમાં ઈસુના ઘૂંટણે જઈને પડ્યો, ઈસુના પગે જઈને પડ્યો, શું ફાયદો થયો? પરવાનો પ્રભુ એ સંજોગો, પરિસ્થિતિઓની ઉપર છે. પ્રભુએ યાયરસને એટલું જ કહ્યું, બીમાં માત્ર વિશ્વાસ રાખ. અને યાયરસના ઘેર પ્રભુ ગયા, અદ્વૈતે ના મૂકી દીધો. એટલા જ માટે મને પેલું ગીત ગમે છે, ઈસુ સૌ જાણે ત્રાસ છે કેવો, રસ્તે આવે અંત સુધી છેક, ના મળે મિત્ર ઈસુના જેવો, નથી એક, નથી એક. એ સામર્થ્યવાન પ્રભુ છે. યાયરસના ઘેર પ્રભુ ગયા અને આખી સ્થિતિ બદલાઈ ગઈ, આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. એ આખી ઘટના આપણે જાણીએ છીએ. યાયરસની દીકરી પ્રભુએ સજીવન કરી. અને લાજ માટે વાળો એ વાસ્તવિકતા આપણે જોયો છે, પ્રભુનું પરાક્રમ. એ પ્રભુનું પરાક્રમ આજે આપણા માટે પણ ઉપલબ્ધ છે. એ પ્રભુનું સામર્થ્ય. He is able, he is available, he is alive. એ જ ઈશ્વરની ભેટ છે આપણા માટે, જીવતા પ્રભુ. અને માટે જ પ્રભુનું સામર્થ્ય, સામર્થ્યવાન પ્રભુ આજે આપણી સાથે છે. માટે આપણે વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, જે કંઈ પણ વાસ્તવિકતામાં, જે કંઈ પણ નિરાશામાં, જે કંઈ પણ પરિસ્થિતિઓમાં, જે કંઈ પણ પડકારોમાં, વર્તમાન સમયના પડકારોમાં, વર્તમાન સમયની નિરાશામાં, જે કંઈ પણ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ, વાલાઓ, આપણા બધા માટે અઘરું લાગે છે. મને પણ એવું લાગે છે, પણ એક જ આશા છે, એક જ આધાર છે. He is alive. એ પુનરુત્થાન પામેલા પ્રભુ છે. એ પ્રભુએ પ્રોમિસ આપ્યું છે, હું જીવું છું માટે તમે જીવશો. પ્રભુ જ આપણને જીવાને કૃપ આપે છે, જેવા દિવસો બળ આપે છે. હાલો, પ્રભુમાં બળ પામો, પ્રભુમાં ઉત્તેજન પામો, પ્રભુમાં દિલાસો પામો, ચોક્કસ. અને પ્રભુમાં આનંદ જીવનની ખાતરી પામો. અને એ જ પ્રભુ છે. એનું પરાક્રમ આજે પણ ઉપલબ્ધ છે. એનું પરાક્રમ, એ દેવના વચનનું પરાક્રમ, એ હઝકીએલના પુસ્તકના 37મા અધ્યાયમાં નર્દમ સૂકા હાડકાની ખીણમાં પણ કામ થયું અને મોટું જીવન સૈન્ય ઊભું થયું. એ પ્રભુ આજે પણ કરી શકે છે. એ પરાક્રમી ઈશ્વર છે. એટલા જ માટે વાળો, આપણી મૂંઝવણો, આપણી પરિસ્થિતિઓ, આપણી નિર્ગતતા, આપણી નિર્બળતા, આપણા પ્રશ્નો, આપણા પડકારો બધાને મારે પ્રાર્થના તો કરીએ અને કરતા જ રહીએ. અને પ્રભુ છે જ એ પરાક્રમી પ્રભુ. જે જે ઘટનાઓ હમણાં આપણે જોઈ જીવનની વાસ્તવિકતામાં પ્રભુ ઉપલબ્ધ છે જ, પણ સાથે સાથે એ પ્રભુ આપણા માંગ્યા અને કલ્પ્યા કરતા વિશેષ કરવાને મારે સમર્થ છે. પ્રભુ દયા કરો. અમારી મંડળી, અમારા લોક, અમારા કુટુંબમાં પણ એવું પવિત્ર આત્માનું સામર્થ્ય રેડો. એ ના કરી શકે? ઓ પરમેશ્વર, આત્માની દૃષ્ટિ તું ભારે આપશે. એ ના કરી શકે? કેવળ આપણે ભૌતિક આશીર્વાદોની આશા રાખીને પ્રભુ કરે, કેવળ શારીરિક આશીર્વાદોની આશા રાખીને પ્રભુ કરે, કેવળ પ્રભુની સંભાળ અને રક્ષણની પ્રભુ આશા રાખે, આપણે આશા રાખીને પ્રભુ કરે.
તો પ્રભુ આત્માની વૃષ્ટિ ના આપે? તો વાલો એના માટે આપણા પોતાના હાથમાં, આપણા પોતાના કુટુંબના હાથમાં, આપણા પોતાના સગાવાલાના હાથમાં, આપણી મંડળીના હાથમાં, વિશ્વભરની પ્રભુની મંડળીના હાથમાં પ્રાર્થના કરીએ, પ્રભુ જરૂર સંભાળ લો, સાચવો, રક્ષણ કરો, પૂરું પાડો, અને સાથે સાથે આત્માની વૃષ્ટિ પણ ભારે આપો, આત્મિક જાગૃતિ પણ ભારે આપો, અને ચોક્કસ એ પ્રભુ કરી શકે છે. 53 દિવસોમાં જ યરૂશલેમનું ચિત્ર બદલાઈ ગયું. ગુડ ફ્રાઈડે નો દિવસ હતો યરૂશલેમમાં જ કે જ્યારે લોકો બૂમો પાડતા હતા, યીશુને રસ્તામાં ચડાવો, બારાબાસને છોડી દો. ઈસ્ટરના દિવસે ત્રીજે દિવસે ઉત્થાન પામ્યા પ્રભુ, 40 દિવસ પુનરુત્થાન પામ્યા દર્શનો, અને 50મા દિવસે પવિત્ર આત્માનું આગમન, અને યરૂશલેમ એ શહેરોમાં, એ યરૂશલેમમાં શું બન્યું? લોકોના પોકારો બદલાઈ ગયા, લોકોના મન વિંધાઈ ગયા, અને પિતાને પૂછ્યું અમે શું કરીએ? અને પિતા કે પસ્તાવો કરો અને પવિત્ર આત્માનું દાન તમને મળશે. કેવો જાય એ યરૂશલેમમાં જ્યાં 53 દિવસો પહેલા જુદી બૂમો હતી, જુદો માહોલ હતો. પ્રભુ કરી શકે છે. આપણા માટે વ્યક્તિગત, કૌટુંબિક, મંડળી તરીકેના પ્રભુના આશીર્વાદો માંગીએ. He is able. પ્રભુ કરશે. માંગે ને કરતા કરતા વિશેષ કરવાના શક્તિમાન છે. એ જ પ્રભુએ કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. આપણે સાક્ષી રૂપ પણ બની રહીએ. એ સામર્થ્યવાન પ્રભુ છે. આપણે સુવાર્તા માટેના વાહકો પણ બની રહીએ. એ સામર્થ્યવાન પ્રભુ છે. એ વિશ્વાસુ પ્રભુ છે. આનાથી વિશેષ કઈ મોટી ભેટ, કયો મોટો આશીર્વાદ ઈસ્ટરમાં આપણે જોઈએ? He is alive. Jesus is alive. Jesus is available. And Jesus is able. પ્રભુ જીવતા છે, ઈસુ જીવતા છે, ઈસુ ઉપલબ્ધ છે, અને ઈસુ સમર્થ છે. સર્વ સમર્થ ઈશ્વર પ્રભુ તમારી સાથે રહો. અમે પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અત્યારે અમે તમારા લોક તરીકે તમારા ચરણોમાં આવ્યા છે. અમે તમારો આભાર માનીએ છીએ તમારી પુષ્કળ કૃપામાં. તમે અમને આ સમય આપ્યો, તમે અમને આ તક આપી કે અમે તમારી પાસે આવી શકીએ. જીવતા પ્રભુ, અમે તમારું ભજન કરી શકીએ. તમારી પ્રતિથી તમારા વચનોથી તમને કરાય. ખરેખર તમે જ આજે પણ જીવંત ઈશ્વર છો. આજે પણ જીવનની વાસ્તવિકતામાં તમે ઉપલબ્ધ પ્રભુ છો, અને આજે પણ તમે સર્વ સમર્થ પ્રભુ છો. આવાલા પ્રભુ, તમે વાસ્તવિક છો. તમારું સામર્થ્ય કોઈ બંધનમાં નથી. વાલા પ્રભુ, અમે કેવળ તમારા હાથમાં પડીએ. અમે કેવળ તમને શોધીએ અને તમને પામીએ, તમને સ્વીકારીએ, તમારા તારણ સાથે વિશ્વાસમાં જીવીએ. પ્રભુ, અમને પ્રત્યેકને મદદ કરો, અને અમે જ તમારા ઓથે જીવીએ, તમારા આશરે જીવીએ, તમારી કૃપાના માર્ગમાં જીવીએ. પ્રભુ, તમારા આત્માનું કાર્ય, તમારા વચનનો પ્રકાશ, તમારા આત્માનો સ્પર્શ આમ પ્રત્યેકના જીવનમાં ચાલુ જ રાખો. તમે કરો પ્રભુ. જ્યાં જ્યાં તમારા લોકો પોતાના ઘરોમાં છે, આ વિસ્તારમાં કે બીજા વિસ્તારોમાં કે પરદેશોમાં, પ્રભુ તમારા આત્માનું કાર્ય તમે કરો. તમે કરો, તમે કરો. કેવળ તમારો મહિમા થાય, તમે ફસલ લાવો. ઘણા લોકોને તમારી કમ લાવો. આત્માની વૃષ્ટિ તમે ભારે આપો. ઈસુ પ્રભુમાં મારી પ્રાર્થના સ્વીકાર કરો. આમેન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સતત સંગત, સહાય, સામર્થ્ય, શાંતિનો આશીર્વાદ આપણ સર્વની સાથે, પ્રભુના તમામ લોકની સાથે મળી સદા સર્વકાળથી રહો. આમેન.